શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્વો અને નશેડી રાજ વધી રહ્યું છે. યુપી બિહારની માફક ધોળે દહાડે લૂંટ, હત્યા અને છેડતીના કિસ્સાઓ બનતા હોય છે. પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ શહેરમાં નશાખોરો અને અસામાજિક તત્વોની ગુંડાગીરી વધતી જાય છે. ત્યારે સુરતમાં ગઈકાલ હચમચાવી દે એવી ઘટના સામે આવી હતી. નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતા 17 વર્ષીય સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સ્થાનિક સહિત શહેરમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. આરોપી પ્રભુ મદ્રાસીને આજે ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. લોકોમાં રહેલા રોષને લઈને પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો. આરોપીએ જાહેરમાં લોકો સમક્ષ માફી પણ માંગી હતી. પરેશ વાઘેલાની હત્યાને લઈને દેવી પૂજક સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી હતી, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.